સાથે સંકલન કરીને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને ઓનલાઈન પરમિટનું કામ અમારી વેબસાઇટ પર અને એપ્લિકેશન દ્વારા લોકો મંડળો લે તે ફરજિયાત છે તેનું પણ આપણે પાલન કરીએ અને જે ગણેશ સમિતિ વર્ષોથી માટી મૂર્તિ અભિયાન ચલાવી રહી છે અને એના આધાર પર અમે લોકો ટોપ 30ને ઇનામ આપીએ છીએ તે રાજ્ય સરકાર દ્વારા પણ આ આપણી કન્સેપ્ટ લીધો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહકાર આપીને આ ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ગણેશ વિસર્જન લઈને મિશન દિવસે 6મી સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમિતિના 5000 કાર્યકર્તાઓ કેસરી કલરની કોટી પહેરીને લોકો સાથે ઊભા રહેશે અને સમગ્ર સુરતમાં વ્યવસ્થા માટે તેઓ ઊભા રહેશે અને સાથે પોલીસ તંત્ર પણ સહકાર આપશે એવી લોકોને ખાસ અપીલ છે કે પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના કાર્યકર્તાઓને સહકાર આપે. 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને 12 કૃત્રિમ તળાવ પ્રથમ દિવસ શરૂઆત થશે. બાકીના 3-4 દિવસ પછી 21 કૃત્રિમ તળાવ સંપૂર્ણ કાર્યરત રહેશે અને 3 દરિયાઈ ઓવારા છે મગદલ્લા, ડુમ્મસ અને હજીરા તે પણ શરૂઆત થઈ જશે. 5 ફૂટ સુધીની મૂર્તિ કૃત્રિમ તળાવમાં અને 5 ફૂટથી વધારે મૂર્તિ હોય તે કૃત્રિમ દરિયાઈમાં વિસર્જન કરવાની રહેશે.